નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 7માં વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 11 અત્યારે ચાલે છે, જેના 3 ભાગ આગળ આપણે જોઈ લીધેલા છે. આજે આપણે એનો ચોથો ભાગ જોવાનો છે, જે છેલ્લો ભાગ છે, જેમાં 2-3 ટોપિક્સ આપણે જે બાકી હતા એ આપણે આજે પૂરા કરવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર છે 11મું, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન, જેનો ચોથો ભાગ આપણે જોવાનો છે. જેમાં સૌથી પહેલાં આપણે જોવાનું છે કે હૃદયના ધબકારા. આપણે લાસ્ટ ટાઈમ હૃદયમાં પરિવહન કઈ રીતે થાય છે એના વિશે માહિતી મેળવેલી હતી. હવે આપણે જોવાનું છે કે હૃદયના ધબકારા કઈ રીતે થાય છે, એટલે કે શું કામે આપણને ધબકારા સંભળાય છે. તો હૃદયના જે ખંડ છે, 4 ભાગ, કર્ણક અને ક્ષેપક, જમણું અને ડાબું, એ ખંડોની જે દિવાલ છે એ સ્નાયુઓની બનેલી હોય છે. અને આ સ્નાયુઓનું તાલબદ્ધ સંકોચન એટલે કે ભેગું થવું અને વિકોચન એટલે કે પોળું થવું. વિજ્ઞાનની ભાષા જ આપણે વાપરશું, સંકોચન અને વિકોચન આ જોવા મળે છે. તો તાલબદ્ધ સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો દેખાડે છે, એટલે કે એક ધબકારો થાય છે. અને આપણી આખી લાઈફ દરમિયાન હૃદયના ધબકારા સતત ચાલુ રહે છે. આપણે છાતીમાં ડાબી બાજુ હાથ રાખીને જુઓ તો તમને આ ધબકારાનો અનુભવ થશે. ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ ત્યારે અહીંયા જે આપેલું છે એવું એક સાધન, જેને સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે, આવા સાધનની મદદથી એ આપણા ધબકારાને અનુભવે છે. અને આ હૃદયના ધબકારાને મોટું કરવા માટેનો એક સાધન છે કે જે ડૉક્ટરને ખૂબ જ મોટા અવાજ સાથે સંભળાય છે. તેમાં આ જે સાધન છે એના જુદા જુદા ભાગના નામ અહીંયા આપેલા છે. સૌથી પહેલું લખેલું છે ઇયર પ્લગ, કે જે ડૉક્ટર કાનની અંદર પહેરે છે. ઇયર પીસ પણ કહેવાય અને ઇયર પ્લગ પણ કહેવાય. પછી મેટલની ટ્યુબ હોય છે અને એની સાથે રબરની નળી જોડેલી હોય છે, જે રબર ટ્યુબ લખેલું છે. અને એના કોર્નર ઉપર સૌથી છેલ્લે ચેસ્ટ પીસ, ગોળાકાર એક રચના હોય છે કે જેને ચેસ્ટ પીસ કહેવામાં આવે છે, એ જોડાયેલું હોય છે. તો આ રીતની રચના, જેને સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે, આ સ્ટેથોસ્કોપની મદદથી આપણે હૃદયના ધબકારા સરળતાથી સાંભળી શકીએ છીએ. અહીંયા આગળ આપણી ચોપડીની અંદર પ્રવૃત્તિના ફોર્મમાં સ્ટેથોસ્કોપ તમે ઘરે કઈ રીતે બનાવી શકો અથવા કઈ રીતે કાર્ય કરે છે એ અહીંયા આગળ આપણને બતાવેલું છે. તો એક ગળણી લેવાની છે, એના ઉપર રબરની ટ્યુબ લગાવવાની છે અને રબરને ખેંચી અને ગળણીના મોઢા ઉપર લાવવાનું છે, કે જેથી કરીને અને એને એકદમ ટાઈટ બાંધી દેવાનું છે. અને જે નળીનો ખુલ્લો છેડો છે એ કાન આગળ રાખવાનો છે. અને જે ગળણીનો ભાગ છે એ ગળણીના ભાગને આપણે ચેસ્ટ ઉપર એટલે કે આપણી છાતી ઉપર ડાબા ભાગમાં રાખી અને ધબકારાને સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે, કે જેથી કરીને આ એક નમૂનો છે. એ ઓરિજિનલ સ્ટેથોસ્કોપ જેવું કામ કરતા નથી, પણ એક નમૂનો છે. હવે હૃદય છે એ સતત ધબકે છે એ આપણને ખબર છે. અને હૃદયનો દરેક ધબકાર એ ધમનીની અંદર થડકાર સર્જે છે. મીન્સ કે થડકારો આવે છે ધમનીમાં, વાઇબ્રેશન, ધમનીમાં આવો એક થડકાર આવે છે. અને 1 મિનિટમાં થતા થડકારા એટલે ધબકારા, એને હૃદયના ધબકારાનો દર કહેવામાં આવે છે. 1 મિનિટમાં જેટલા હૃદયના ધબકારા થાય એને હૃદયના ધબકારાનો દર કહેવામાં આવે છે. તો આ તાલબદ્ધ જે ધબકારા છે એના લીધે જ લોહી છે આપણા આખા શરીરની અંદર ફરતું રહે છે અને જુદા જુદા ભાગોના દ્રવ્યોનું વહન કરવાનું કામ પણ કરે છે. હવે એક અંગ્રેજ વૈજ્ઞાનિક ચિકિત્સક જે છે વિલિયમ હાર્વે, ઈસવીસન 1578થી 1657 વચ્ચેનો એનો ટાઈમ પીરિયડ છે. રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે એ શોધવાનું કામ વિલિયમ હાર્વેએ કરેલું હતું. ત્યારે એવું માનવામાં આવતું કે જે લોહી છે એ રુધિરવાહિનીમાં તરંગ રૂપે, એટલે પાણીના જે મોજા ઉછળતા હોય એ રીતે વહે છે. એટલે હાર્વેએ જ્યારે આ વાત કહેલી ત્યારે એના માટે બધા એ હસીનું પાત્ર, મજાકનું પાત્ર બની ગયેલો હતો અને એને પરિભ્રમણ સર્ક્યુલેટર કહેવામાં આવ્યો હતો.
અને ઘણા બધા પેશન્ટ પણ પોતે ગુમાવ્યા હતા. પણ હાર્વે જ્યારે મૃત્યુ પામ્યો એની પહેલાં આના ઉપર ઘણા રિસર્ચ થયા અને પછી એની આ વાતને સ્વીકારવામાં આવી કે ના, એની જે વાત છે એ ખરેખર સાચી છે કે તરંગના સ્વરૂપમાં લોહી છે એ રુધિરવાહિનીની અંદર વહે છે. તો અહીંયા આગળ જ્યારે આપણે હૃદયની વાત કરતા હોઈએ છીએ ત્યારે ખાસ એ જોવાનું છે કે આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ છીએ કે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. એ સિવાય આપણા શરીરમાંથી કચરા સ્વરૂપે ઘણું બધું બહાર નીકળે છે. પરસેવા વાટે નીકળે છે, મળ વાટે નીકળે છે, યુરિન વાટે નીકળે છે. તો આપણે એ જોવાનું છે કે પ્રાણીઓની અંદર ઉત્સર્જન કઈ રીતે થાય છે, એટલે કે શરીરમાંથી નકામા પદાર્થો કઈ રીતે બહાર ફેંકાય છે. તો કોષો જે નકામા પદાર્થો ઉત્પન્ન કરે છે કે જેને શરીરને બહાર નીકાળવા જરૂરી છે, તો આ પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. અને ઉત્સર્જન પ્રક્રિયા સાથે જે અંગો સંકળાયેલા હોય, જે ભાગો સંકળાયેલા હોય, એ બધા ભાગો મળી અને એક તંત્ર બનાવે છે જેને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. આપણી ચોપડીની અંદર મનુષ્યનું ઉત્સર્જન તંત્ર વ્યવસ્થિત આકૃતિ સાથે આપેલું છે. એમાં પણ તમે જોઈ શકો છો અને અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો. અહીંયા મેં તમને જે પિક્ચર આપેલું છે એ થોડું ડિટેલમાં છે અને ઇંગ્લિશમાં લેબલિંગ છે. તો આપણે શરૂઆત કરીએ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. હવે આપણા શરીરની અંદર લોહી છે એ નકામા પદાર્થોને શરીરની બહાર કાઢવાની કાર્યવાહી કરે છે. તો એના માટે થઈ અને લોહીની ગાળવાની પ્રક્રિયા થવી જોઈએ અને આ ગાળવાની પ્રક્રિયા છે એ મનુષ્યના શરીરમાં મૂત્રપિંડ એટલે કે કિડની દ્વારા થાય છે. મૂત્રપિંડની જે રુધિર કેશિકાઓ છે એ આ કામગીરી કરે છે. જ્યારે રુધિર છે એ બે મૂત્રપિંડ સુધી પહોંચે ત્યારે એમાં ઉપયોગી અને નુકસાનકારક બે પદાર્થ સાથે હોય છે. ઉપયોગી પદાર્થ રુધિર એનું શોષણ કરી લે છે અને ફરીથી શરીરમાં પાછું મોકલશે અને પાણીમાં દ્રાવ્ય જે નકામો કચરો છે જે મૂત્ર સ્વરૂપે બહાર નિકાલ પામે છે. હવે મૂત્રપિંડમાંથી આ આગળનું એના પછીનું અંગ આવે છે મૂત્રવાહિની, જે એક નળી જેવી રચના છે અને એ જોડાય છે ડાયરેક્ટ મૂત્રાશય સાથે. મૂત્રાશય છે એ મૂત્રનો સંગ્રહ કરવા માટેનો માર્ગ છે અને એ કોથળી જેવી રચના છે અને ત્યાં છેડે આવેલું છે મૂત્રમાર્ગ અને મૂત્ર છિદ્ર કે જેના દ્વારા શરીરમાંથી મૂત્ર સ્વરૂપે કચરો છે શરીરની બહાર નીકળી જાય છે. તો આપણા મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. આપણા ઉત્સર્જન તંત્રના અવયવો છે. હવે અહીંયા આગળ તમને આકૃતિ બતાવેલી છે. તો બે સાઈડ બ્રાઉન કલરની કાજુ જેવા આકારની, વાલના દાણા જેવા આકારની કિડની બતાવેલી છે જેને આપણે કહેશું મૂત્રપિંડ. હવે એમાં એક સાઈડ જુઓ તમે, વચ્ચે એનો ઊભો છેદ લેવામાં આવેલો છે કે જો એને કાપવામાં આવે તો એ કેવી દેખાય અને એને નીચે મોટી કરીને બતાવેલી છે. હવે આ કિડની છે એની અંદર અસંખ્ય રુધિર કેશિકાઓ આવેલી છે, ઝાડાની જેમ ફેલાયેલી છે. તો એ અહીંયા એની બાજુમાં જુઓ જાળીદાર રચના બતાવેલી છે. આ એક એકમ છે, નેફ્રોન્સ એને કહેવામાં આવે છે. આ એક એકમ છે ગાળણ માટેનો. આવા બે કિડનીમાં 30,000 એકમો આવેલા છે. એટલે એનો મતલબ એવો થયો, કિડની તો બહુ જ નાના શેપની હોય છે અને નાની હોય છે. હવે એની અંદર 30,000 એકમો સમાય તો એનો મતલબ એવો થયો કે એ ખૂબ જ સૂક્ષ્મ રચના છે, ખૂબ જ ઝીણી રચના છે. અહીંયા આગળ એ મોટું કરીને બતાવેલું છે. એક પુખ્ત વ્યક્તિની અંદર, પુખ્ત એટલે એડલ્ટ, મોટી 18 વર્ષથી ઉપરની વ્યક્તિની અંદર અંદાજે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. એટલે 24 કલાકનું મેજરમેન્ટ જો લેવામાં આવે કે શરીરમાંથી આપણે યુરિન વોશરૂમ જઈએ છીએ તો મૂત્રનો નિકાલ કઈ પ્રમાણમાં થાય છે, તો 24 કલાકની અંદર 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર નીકળે છે. અને આ મૂત્રની અંદર શું હોય છે, તો 95% તો એ પાણી જ હોય છે. એમાં 2.5% યુરિયા
2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા હોય છે. તમને પૂછવામાં આવે કે મૂત્રનું બંધારણ જણાવો તો 95% પાણી, 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા પદાર્થો. અને ખાસ આપણે જોયું હશે કે ઉનાળામાં પરસેવો થાય છે એટલે ત્યારે આપણે વોશરૂમ ઓછું જવું પડે છે, અને જ્યારે શિયાળાની અંદર ઠંડી હોય છે ત્યારે પરસેવો આપણને થતો નથી એટલે વોશરૂમ વધારે જવું પડે છે. અને જ્યારે ઉનાળામાં પરસેવો થાય તો ખાસ કરીને આપણા બગલના ભાગની અંદર કપડાં જે પહેરેલા હોય એમાં ધાબા પડી જાય છે. ક્ષારના નિશાન છે એ પરસેવામાં રહેલો ક્ષાર છે. તો એનો મતલબ એવો થયો કે આપણા શરીરમાંથી પરસેવા સ્વરૂપે પણ ઉત્સર્જન પ્રક્રિયા થાય છે. એટલા માટે શિયાળામાં આપણી ચામડી એક્ટિવ નથી રહેતી, મીન્સ કે આ ઉત્સર્જન ક્રિયા નથી કરી શકતી, તો લોડ બધો કોને પડશે? કિડનીને. તો કિડની છે એને ડબલ વર્ક કરવું પડશે. એવું ન થાય એના માટે ખાસ કે શિયાળામાં આપણે કસરત કરવી જરૂરી છે. એટલે કે શિયાળામાં જો એક્સરસાઇઝ કરવામાં આવે તો કિડની અને ચામડી વચ્ચે બેલેન્સ સર્જાશે અને બે સરખી રીતે કાર્ય કરી શકશે. ચામડી અડધું કામ કરી દેશે એટલે કિડનીના ભાગમાં ઓછું કામ આવશે, જેથી આપણી કિડની લાંબા સમય સુધી આપણે સાચવી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે કે જે રીતે મનુષ્યમાં ઉત્સર્જન થાય છે એવી જ રીતે બીજા પ્રાણીઓમાં પણ ઉત્સર્જનની પ્રક્રિયા થાય છે. તો પ્રાણીઓની અંદર નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા એની અંદર કેટલું પાણી છે એના ઉપર આધારિત હોય છે. જેમ કે જળચર પ્રાણીઓ છે જેવા કે માછલી, તો એ કોષોનો કચરો એટલે કે એના શરીરમાંથી જે નિકાલ થાય છે એ એમોનિયા સ્વરૂપે બહાર કાઢે છે, જે સીધો પાણીની અંદર ઓગળી જાય છે. અને કેટલાક જમીન ઉપર રહેવાવાળા પ્રાણી છે જેમ કે પક્ષી છે, ગરોળી, સાપ, એ અર્ધઘન એટલે કે સેમી સોલિડ એને કહી શકાય, સફેદ રંગનો પદાર્થ જેને કહે છે યુરિક એસિડ, એનું ઉત્સર્જન કરે છે, એને શરીરમાંથી બહાર કાઢે છે. અને મનુષ્યમાં મોટા ભાગે ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે જે કચરો બહાર નીકળે છે એ મોટા ભાગે યુરિયા સ્વરૂપે જોવા મળે છે. ઘણીવાર એવું બને છે કે મનુષ્યની અંદર કિડનીનો કોઈ ચેપ હોય અથવા તો એમાં કોઈ ઈજા થાય તો એ કામ કરતાં બંધ થઈ જાય છે. હવે કિડની જ્યારે કામ કરતી બંધ થાય તો જે રુધિર છે એનો નકામો કચરો છે ગાળવાની પ્રક્રિયા કિડની કરે છે, તો એ કામ કરતી બંધ થાય એટલે આ ગાળણની પ્રક્રિયા થશે નહીં. એટલે ઘણીવાર એવું બને છે કે આવી વ્યક્તિઓને કૃત્રિમ કિડની દ્વારા એટલે કે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા આ ગાળણની પ્રક્રિયા કરાવવામાં આવે છે. અને જ્યાં સુધી એ વ્યક્તિ જીવે ત્યાં સુધી એને આ પ્રોસેસ દ્વારા એની જે રૂટીન કામગીરી છે કરાવવામાં આવે છે. આ જે પદ્ધતિ છે એને ડાયાલિસિસ કહેવામાં આવે છે. કદાચ તમે સાંભળેલું હોય કે તમારા ઘરમાં અથવા તો તમારા ફેમિલી મેમ્બર કોઈ પણને આવા પ્રોબ્લેમ હોય તો તમે આ ડાયાલિસિસ શબ્દ સાંભળેલો હશે. ઘણીવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવે છે કે એના ફેમિલીની કિડની લઈ અને એ વ્યક્તિના શરીરમાં મૂકવામાં આવે, જેથી કરીને એનું શરીર એને જો એક્સેપ્ટ કરી લે તો એની કામગીરી વ્યવસ્થિત થઈ શકે. ઘણા વ્યક્તિઓ એક કિડની ઉપર પણ આખી જિંદગી સરસ રીતે જીવી શકતા હોય છે. તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણને જે પરસેવો વળે છે આપણા શરીરને ઠંડુ રાખવા માટે, ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે પરસેવો વળે છે. અને શિયાળાની અંદર કસરત દ્વારા આ પરસેવો અથવા શરીરમાંથી કચરો બહાર નીકળી જતો હોય તો કિડની ઉપર લોડ આપણે ઓછો પડે છે. હવે જે રીતે મનુષ્યની અંદર કે પ્રાણીઓની અંદર ઉત્સર્જન થાય છે, વહન થાય છે, એ જ રીતે વનસ્પતિમાં પણ ઘટકોનું વહન થાય છે. તો કઈ રીતે? પાણી અને ખનિજ તત્વો જનરલી એના ઘટકો છે કે જે વનસ્પતિ છે મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે અને મૂળ દ્વારા શોષણ થાય છે અને એના જુદા જુદા ભાગો સુધી પહોંચે છે. તો વનસ્પતિની અંદર જુદી જુદી, જેમ આપણા શરીરમાં કોષો, પેશીઓ આવેલા છે એવી જ રીતે વનસ્પતિમાં પણ કોષો છે, પેશીઓ છે. આ પેશીમાં એમાં ચોક્કસ પ્રકારના કોષોની બનેલી જે વાહિનીઓ આવેલી છે જેને વાહક પેશી કહેવામાં આવે છે.
તો આપણે પેશીની વ્યાખ્યા આગળ પણ જોઈ ગયા હતા કે ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે જે કોષો ભેગા થાય છે તો એને પેશી કહેવામાં આવે છે. પાણી અને ખનિજ ક્ષારના વહન માટે જે વાહક પેશી છે એને જલવાહક પેશી કહેવામાં આવે છે, કે જેમાં માત્ર પાણી અને ખનિજ ક્ષારોનું વહન થાય છે. જલવાહક પેશી શું છે? અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક દિશામાંથી ઉપર જાય છે અને એક દિશામાંથી નીચે આવે છે, એટલે કે જે ઉપર જાય છે જમીનમાંથી લીધેલું પાણી અને ખનિજ દ્રવ્યો છે તો એ જલવાહક પેશી છે, કે જે લિક્વિડ ફોર્મ છે એને આખા પ્લાન્ટના આખા પાર્ટ્સમાં જુદા જુદા ભાગો સુધી પહોંચાડે છે. જલવાહક પેશી છે એ સળંગ નળીઓનું જાળું બનાવે છે. સળંગ નળીઓ છે એમાં જે મૂળથી ચાલુ થઈ પ્રકાંડ, ડાળી અને છેલ્લા પાંદડા સુધી પહોંચે છે. એટલે જે પાણી છે એનું વહન આખી વનસ્પતિના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે. તમે ઉપર જતા એરો જોઈ શકો છો કે જે છેક સુધી આ પહોંચે છે. બીજી છે કે પર્ણ ખોરાક બનાવે છે, આપણને ખબર છે. તો એ ખોરાક છે એ મૂળ સુધી પહોંચાડવાનો છે. તો એ મૂળ સુધી પહોંચાડવાની કામગીરી જે પેશી, જે વાહક પેશી કરે છે એને અન્નવાહક પેશી કહેવામાં આવે છે. તો જલવાહક પેશી દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ થાય છે, જે પર્ણ સુધી પહોંચે છે, અને અન્નવાહક પેશી દ્વારા પર્ણએ બનાવેલો ખોરાક જમીનમાં મૂળ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. અહીંયા તમે નીચે જાતો ગ્રીન એરો જોઈ શકો છો જે પર્ણએ બનાવેલો ખોરાક છે, અને બ્લુ એરો જોઈ શકો છો જે પાણી છે જે જમીનમાંથી શોષાયેલું છે. તો આ રીતે પાણી અને ખનિજ તત્વોનું વહન વનસ્પતિની અંદર પણ જોવા મળે છે. હવે આનું એક એક્સપેરિમેન્ટ છે બટેટાવાળો, કે આપણે જોઈ શકીએ છીએ કે એમાં કઈ રીતે એબ્ઝોર્બ થાય છે. તો સૌથી પહેલાં બટેટાનો જે વચ્ચેનો ભાગ છે, એક મોટું બટેકું લઈ અને એની છાલ કાઢી નાખવાની છે, અને એક બાજુનો ભાગ સપાટ લેવલમાં કરવાનો છે કે જેથી આપણે એને ઊભું રાખી શકીએ, અને બીજી બાજુ ઊંડું પોલાણવાળી જગ્યા બનાવવાની છે, એટલે એટલો ભાગ ગોળ કાપી નાખવાનો છે. અને આ જે ખાડા જેવું કર્યું એની અંદર ખાંડનું દ્રાવણ ભરવાનું છે, અને જ્યાં સુધી આપણે ભરેલું છે અંદાજ લગાવી અને ત્યાં સુધી સાઈડમાંથી બટેટામાં ટાચણી લગાવવાની છે, જે અહીંયા તમે જોઈ શકો છો, કે જેથી કરીને આપણે જોઈ શકીએ કે ક્યાં સુધી ખાંડના દ્રાવણનું લેવલ ભરેલું હતું. હવે આ બટાકાને થોડી માત્રામાં પાણીથી ભરેલી ડીશ, જે બટાકાની અંદર ખાંડનું દ્રાવણ છે અને એ બટાકાને પાણીથી ભરેલી ડીશની અંદર મૂકવામાં આવે છે, એટલે કે પાણીની જે સપાટી છે એ પિનની સપાટીની નીચે હોય, આ ખાસ આપણે જોવાનું છે, અને થોડા કલાક સુધી આ જ પોઝિશનમાં એને રહેવા દેવાનું છે. તો હવે આપણને એ ક્લિયર થશે, થોડા સમય પછી જોશું તો જે ખાંડનું દ્રાવણ છે એની સપાટી ઉપર જાતી હોય એવું લાગે, એટલે કે કોઈક વધારાનું દ્રાવણ એમાં ઉમેરાઈ જતું હોય એવું લાગે, તો એનો મતલબ એવો થયો કે આપણે બટેટાને જે પાણીમાં રાખેલું છે એ પાણી બટેટાના જે કોષો છે શોષણ કરી એક કોષથી બીજા કોષ સુધી પહોંચાડે છે, અને આખા એના પાર્ટની અંદર આ રીતના વહેંચણી ચાલુ રહે છે. તો આવી જ રીતે પાણી છે એ જમીનમાંથી મૂળની જે જલવાહિની છે ત્યાં સુધી પહોંચે છે, અને આ જલવાહિની અથવા જલવાહક પેશી છે એ આખા વનસ્પતિના શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડે છે. એના પછીની પ્રક્રિયા થાય છે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા. તો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા શું છે કે વનસ્પતિ જેમ આપણને પરસેવો વળે છે એવી રીતે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વનસ્પતિમાંથી મોટા ભાગનું પાણી છૂટું પડે છે, મીન્સ કે એમાંથી મુક્ત થાય છે. આપણને વનસ્પતિ નીચે અથવા ઝાડની નજીક જાઓ તો ઠંડકનો અનુભવ થાય છે. એની પાછળનું રીઝન કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોને શોષે છે એ આપણને ખબર છે. આ શોષાયેલું જે પાણી છે એ વનસ્પતિ દ્વારા વપરાઈ જતું નથી, એટલે કે 100% પાણી એ વાપરી નાખતું નથી. તો જે બાકીનું પાણી છે એ ક્યાં જાય છે? તો આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે જે પાન છે, કોઈ પણ પર્ણ છે
એની નીચેની જે સપાટી છે ત્યાં નાના નાના છિદ્રો આવેલા છે, જેને આપણે પર્ણરંધ્ર એવું નામ આપેલું હતું. આ પર્ણરંધ્ર દ્વારા પાણી છે એ બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે અને પર્ણ દ્વારા આ પાણીનું બાષ્પીભવન એ બકનળી જેવી રચના કરે છે. બકનળી એટલે આપણે સ્ટ્રોની મદદથી પાણી ચૂસીએ છીએ એ રીતે. એટલે જે પાણીને ખૂબ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે અને બાષ્પોત્સર્જનની ક્રિયાથી વનસ્પતિની આજુબાજુ આપણને ઠંડકનો અનુભવ થાય છે. આને રિલેટેડ પ્રયોગ તમે લોકોએ 6થા ધોરણમાં કે 5મા ધોરણમાં કરેલો હશે કે કોઈ પણ એક તમારા ઘરમાં કુંડું હોય તો એનું જે પાન છે, મોટા પાનવાળું કુંડું હોય તો એ પાન છે એની ફરતે પ્લાસ્ટિકની કોથળી દોરાથી બાંધી દેવાની છે. બીજા દિવસે તમે જોશો તો એ કોથળીની અંદર પાણીના ટીપા જોવા મળશે. તો એ ક્યાંથી આવ્યા? તો એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પર્ણરંધ્રમાંથી પાણી બહાર નીકળે છે. તો આ પ્રક્રિયા દ્વારા એમાંથી પાણી વાતાવરણને મળે છે અને ત્યાં આગળ ઠંડકનો અનુભવ આપણને થાય છે. તો બાળકો, અહીંયા આગળ આપણું ચેપ્ટર 11મું પૂરું થાય છે. હવે આપણે જોઈ લઈએ કે અત્યાર સુધીમાં આપણે કયા કયા ટોપિક ઉપર ડિસ્કશન કરેલી હતી. તો વહનની પ્રક્રિયા, ટ્રાન્સપોર્ટેશન હતું. તો સૌથી પહેલાં આપણે જોયું મનુષ્યની અંદર એટલે કે પરિવહન તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ. તો એમાં સૌથી પહેલાં લોહી વિશે માહિતી મેળવી. લોહીની અંદર રહેલા 3 કણો, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, ત્રણેયના કાર્યો જોયા. ત્રણેયની આકૃતિઓ એટલે રચના જોઈ કેવી હોય છે. લોહીનો રંગ લાલ શું કામ છે એ જોયો કે હિમોગ્લોબિનની હાજરીના લીધે લોહીનો રંગ લાલ છે. પછી વાત કરી આપણે રુધિર વાહિનીઓ વિશે, બ્લડ વેસલ્સ. એમાં આપણે ધમની અને શીરા અને રુધિર કેશિકાઓ આ 3 વિશે માહિતી મેળવી. જેમાં ધમની અને શીરા વચ્ચેનો ડિફરન્સ પણ જોયો કે ધમની છે એ ઓક્સિજનયુક્ત રુધિર છે એ શરીરના જુદા જુદા ભાગો તરફ લઈ જાય છે, એટલે કે હૃદયમાંથી લઈ જાય છે. અને શીરા છે એ કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી આખા શરીરમાંથી ભેગું કરી અને હૃદયને આપવાનું કાર્ય કરે છે. નાડી દર કઈ રીતે ગણાય, નાડી ધબકાર કોને કહેવાય એ જોયું. પરિવહન તંત્રની જે આકૃતિ છે એ વ્યવસ્થિત રીતે જોઈ કે કઈ રીતે ક્યાંથી ક્યાં બ્લડ સર્ક્યુલેટ થાય છે. પછી આપણે જોઈ હૃદયની રચના. હૃદયની જગ્યા એટલે કે ક્યાં આવેલું છે, એની રચના કેવી છે. તો એમાં 4 ખાના છે, કર્ણક અને ક્ષેપક. એ સિવાય મહાધમની છે, મહાશિરા, ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરાનો સમાવેશ થાય છે. અને ક્યાંથી ક્યાં બ્લડ સર્ક્યુલેટ થાય છે અને કઈ રીતે અશુદ્ધ લોહી છે શુદ્ધ બને છે એ આપણે ડિટેલમાં જોયું. તેના પછી આપણે ટોપિક લીધો હૃદયના ધબકારા. તો હૃદયના ધબકારા કઈ રીતે માપી શકાય, હૃદયના ધબકારા કઈ રીતે ઉત્પન્ન થાય છે અને હૃદયના ધબકારા માપવા માટે સ્ટેથોસ્કોપ નામના સાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એની રચના વિશે આપણે માહિતી મેળવી. પછી 1 મિનિટમાં જે ધબકારા થાય છે હૃદયના ધબકારાનો દર સૂચવે છે. હૃદયના ધબકારાનું જે હૃદયમાં જે રુધિરનું પરિવહન છે એને શોધવાવાળા જે ચિકિત્સક એટલે ડૉક્ટર હતા એના વિશે આપણે માહિતી મેળવી. પછી જોયું પ્રાણીઓની અંદર ઉત્સર્જન કઈ રીતે થાય છે. તો એમાં મનુષ્યનું ઉત્સર્જન તંત્ર જોયું. ઉત્સર્જન તંત્રના અંગો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રછિદ્ર. આના વિશે માહિતી મેળવી. એક પુખ્ત વ્યક્તિ અંદાજે 24 કલાકમાં 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર શરીરમાંથી બહાર કાઢે છે. મૂત્રનું બંધારણ જોયું. 95% પાણી, 2% યુરિયા, 2% નકામા પદાર્થો. એ સિવાય માછલી છે એ એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરે છે કે જે સીધું પાણીમાં ઓગળી જાય છે. અને જમીન ઉપર રહેતા પ્રાણીઓ જેમ કે પક્ષી, ગરોળી, સાપ એ અર્ધઘન સફેદ રંગનો પદાર્થનું ઉત્સર્જન કરે છે કે જે યુરિક એસિડ જેની અંદર રહેલો હોય છે. મનુષ્યની અંદર મોટા ભાગે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા હોય છે. હવે કૃત્રિમ રુધિરને કૃત્રિમ રીતે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવાની જે પ્રક્રિયા છે એને ડાયાલિસિસની પ્રક્રિયા કહેવામાં આવે છે. પછી આપણે જોયું વનસ્પતિમાં ઘટકોનું વહન. તો પાણી અને ખનિજ તત્વોનું વહન કરવા માટે એમાં આવેલી છે વાહક પેશી, જેને જલવાહક પેશી કહીશું, અને
અન્ન છે, ખોરાક બને છે, ખોરાકનું વહન કરવા માટેની પેશી જેને અન્નવાહક પેશી એવું નામ આપણે આપેલું છે. નેક્સ્ટ આપણે એક વચ્ચે એક્ટિવિટી જોઈ બટેટાવાળી કે કોષોની અંદર પણ આ રીતનું વહન થાય છે, એક કોષથી બીજા કોષ સુધી પણ વહન થાય છે. અને લાસ્ટમાં જોયું બાષ્પોત્સર્જનની પ્રક્રિયા, એટલે વનસ્પતિ જે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે એમાંથી બધું પાણી વાપરતું નથી, જે વધારાનું પાણી છે એ પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે ત્યાંથી બહાર કાઢે છે, જેને આપણે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કહીએ છીએ, જેથી કરીને વનસ્પતિની આજુબાજુ આપણને ઠંડકનો અનુભવ થાય છે. તો બાળકો, અહીંયા આગળ આપણું 12મું ચેપ્ટર પૂરું થઈ ગયું. આ બધા વિડીયોઝ 2-3 વાર ફરીને જોશો એટલે તમારા કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે. ફરીથી આપણે નવા ચેપ્ટર સાથે, નવા વિડીયો સાથે મળીશું. નમસ્કાર.